નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. વિદ્યાર્થી મિત્રો, આજે તમે જે પેપર આપીને આપ્યા હતા કોસ્ટ અકાઉન્ટ, તે ખૂબ જ ઇઝી હતું. અને હા, આપણે જે પીડીએફ તમને મોકલેલી હતી એ જ ટાઈપના તમારે સમ અને સેમ એ જ મેથડમાં તમારે પૂછાયેલા હતા. અને ત્યાર પછી આપણે આજે વાત કરવાના છીએ ઇન્કમ ટેક્સ, જે આવતીકાલે તમારા શનિવારે પેપર છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો આમાં તમારે 20-20 માર્કના 2 સમ આવશે, એક 15 માર્કનો સમ આવશે અને લાસ્ટમાં તમારે થિયરિકલ ક્વેશ્ચન આવશે. તો એ સંપૂર્ણ તમને આમાં ડિટેલ્સ આપેલી છે. અને હા, આમાં આ વખતે આપણે તમારે જાતે પણ તમારે અમુક પ્રકારના દાખલા છે એ ગણવાના છે. હું જે તમને આપું છું એ તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે ખાલી આ પીડીએફ તમે જોઈને ખાલી એમને તમને દાખલા નહીં આવડે, તમે આની મેક્સિમમ પ્રેક્ટિસ કરશો. અને આ ઘણા બધા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી હોય છે એવું કહે છે કે સાહેબ તમે ગુજરાતીમાં સોલ્યુશન આપો, પણ આપણે વિદ્યાર્થી મિત્રો તમારે જે ઇંગ્લિશ ફોર્મેટ હોય છે એ મુજબ તમે દાખલા ગણતા જાઓ તો સેમ તમારે ગુજરાતીમાં તમારે ટ્રાન્સલેટ કરી લેવું, એટલા માટે. એટલે જેથી કરીને તમને પણ આવડી જાય, કારણ કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ અમારી પાસે ખૂબ ઓછા હોય છે, આવતા જ નથી, ક્લાસીસમાં ખૂબ જ ઓછા રખાવે છે એટલા માટે. અને આપણે શું ખાસ કરીને ઇંગ્લિશ મીડિયમના જ ક્લાસ કરાવીએ છીએ એટલે. તો હવે એમાં આપણે જોઈએ તો તમારે જે ફર્સ્ટ યુનિટ છે એ છે ઇન્કમ ટેક્સ કોમ્પિટિશન અંડર ધ હેડ બિઝનેસ ઓફ પ્રોફેશન. તો એના ઉપરનો એક અહીંયા સમ તમને આપેલો છે. ગિવન બિલો ઇઝ ધ રિસિપ્ટ એન્ડ પેમેન્ટ, એટલે કે પ્રોફિટ અને લોસ જ થશે વિદ્યાર્થી મિત્રો, ઓફ ડૉક્ટર ખન્ના ફોર ધ યર એન્ડ 31st માર્ચ ઓફ પ્રીવિયસ યર. એટલે તમને આ ભૂતકાળનું યર્સ આપેલું છે, એના ઉપર તમારે આ જે સમ છે એ તમારે ધ્યાનમાં લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. રિસિપ્ટ એક બાજુ આપેલું છે, એક બાજુ તમને પેમેન્ટ આપેલું છે. અને આમાં તમારે માઇનસ પ્લસની નિશાની ખાસ યાદ રાખવાની હોય છે. તો આ સમ તમારે એકવાર ખાસ જોઈ લેવો. અને આની પ્રેક્ટિસ છે, આનું સોલ્યુશન પણ હું તમને સાથે સાથે આપું જ છું. પણ આ દાખલો તમે રકમ ઉપરથી તમે એકવાર બેઝિક કેલ્ક્યુલેશન કરજો અને તમે વિચારજો કે કઈ કઈ રકમ છે એ તમારે ક્યાં મૂકવાની છે. ત્યાર પછી એડિશનલ ઇન્ફોર્મેશન તમને આપેલી છે. 22,000 ઇઝ ગિવન બાય ધ પેશન્ટ ઇન એપ્રિસિએશન ઓફ ધ બેસ્ટ મેડિકલ ટ્રીટમેન્ટ અને વિચ ઇઝ નોટ રેકોર્ડેડ ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ. તો આ બધા તમને એડજસ્ટમેન્ટ આપેલા કહેવાય. તો એ તમારે એકવાર ખાસ તમારે છે સોલ્યુશન કરવાના છે. ત્યાર પછી લાસ્ટમાં તમને કીધું છે કેલ્ક્યુલેટ ટેક્સેબલ બિઝનેસ ઇન્કમ ફોર અ કરંટ આસિસ્ટમેન્ટ યર. એટલે આ પણ તમારે એવાય કહેવાશે, એવાય એટલે આસિસ્ટમેન્ટ યર કહેવાશે. તો એ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી એનું સોલ્યુશન તમને અહીં આપેલું છે, લખેલું છે કોમ્પિટિશન ઓફ ટેક્સેબલ બિઝનેસ ઇન્કમ ઓફ ડૉક્ટર ખન્ના. અને એમાં જે પ્રીવિયસ યર છે 2019 એન્ડ 2022 અને 20 જ છે. અને હા, અસેસમેન્ટ યર છે એ 2020 અને 2021. ત્યાર પછી અહીંયા તમને જે આપણે આખું કેલ્ક્યુલેશન કરેલું છે તો એ તમારે એકવાર સમ ખાસ જુઓ. અને આ દાખલાની છે મેક્સિમમ તમે પ્રેક્ટિસ કરીને જજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. મેં તમને કીધું એમ અહીંયા ત્યાર પછી લેસ કરવાના છે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ, જે તમારા જે એક્સપેન્સ હોય છે એ તમારે લેસ કરવાના છે. અને ત્યાર પછી આ જે પેટી છે એ ટેક્સેબલ બિઝનેસમાં લોસ કરે છે. અને ત્યાર પછી આપણે સેકન્ડ યુનિટની વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો એ તમારું છે ધ હેડ કેપિટલ ગેઇન. તો એ પણ સમ છે, ખૂબ જ અગત્યનો છે અને સેમ સ્ટ્રક્ચર જ આવે છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને કીધું છે ફાઇન્ડ આઉટ ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ ધ કેપિટલ ગેઇન ફોર AY 2070 એન્ડ 80 ઓફ મિસ્ટર સચિન ફ્રોમ ધ ડિટેલ્સ ગિવન બિલો. તો અહીંયા તમને એની માહિતી આપેલી છે, લેન્ડ આપેલી છે, જ્વેલરી આપેલી છે, શેર ઓફ કંપનીસ આપેલા છે, લિસ્ટેડ ડિબેન્ચર આપેલા છે, અનલિસ્ટેડ ડિબેન્ચર છે અને રેસિડેન્શિયલ ફ્લેટ છે. તો અહીંયા ડેટ ઓફ પરચેસ આપેલું છે, કોસ્ટ પ્રાઇસ આપેલી છે અને સેલ પ્રાઇસ આપેલી છે. ત્યાર પછી સેલિંગ એક્સપેન્સ પણ તમને આપેલા છે. તો એના ઉપરથી તમારા સમ છે એનું કેલ્ક્યુલેશન કરો છે. પછી તમને ફાઇનલ યર આપેલું છે 2001 થી 2, એમાં તમારે ઇન્ડેક્સ નંબર 100 છે. ત્યાર પછી 2005 અને 6માં છે તમારે 117 છે, 2014 અને 15માં 240 છે. તો આ તમારે ખાસ ગણતરી કરવાની. ત્યાર પછી અહીંયા એનું આપણે જે કેપિટલ ગેઇન મેં તમને કીધું હતું એ બનાવવાનું છે, તો એ આપણે બનાવેલું છે કેપિટલ ગેઇન. એના ઉપરથી આપણે સેલ વેલ્યુ, સેલ એક્સપેન્સ છે, નેટ કન્ઝમ એટલે એમાં બીજું માઇનસ ત્રીજું, સેલ વેલ્યુમાંથી સેલ એક્સપેન્સ તમારે બાદ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમને શું સરળ રીતે મેં ગણતરી કરીને બતાવેલી છે. અને લાસ્ટમાં જે તમારે 4 નંબર મળી જાય પછી 5 નંબર ICA શોધવાનું છે. અને ત્યાર પછી લાસ્ટમાં નંબર 6 છે એ તમારે કેપિટલ ગેઇન શોધવાનું છે. એ ચોથું -5 કરવાનું છે. તમને 6 નંબરનું સ્ટેપ પણ મળી જશે ઇઝીલી. અને તમને બધું સંપૂર્ણ આખા વિડીયોમાં તમને સોલ્યુશન મળી જાય છે. કયા સ્ટેપ કઈ રીતે કર્યા છે એ બધું અહીંયા તમને વર્કિંગ નોટ કરીને બતાવેલું છે, એટલે જેથી કરીને તમે આરામથી સોલ્યુશન કરી શકો છો. ત્યાર પછી અહીંયા ફોર્મ્યુલા પણ મેં આખી જ લખેલી છે, જેથી કરીને તમને પણ પ્રોબ્લેમ ન પડે એટલા માટે.
તો એક્સપેક્ટેડ કેપિટલ ગેઇન અંડર સેક્શન 54, તો એ સેક્શન નંબર તમારે ખાસ યાદ રાખવા, જે સેક્શન કીધા હોય એ તમારે સેક્શન મુજબ જવાનું. અને કેપિટલ ગેઇન મલ્ટીપ્લાઇડ કોસ્ટ ઓફ ન્યૂ રેસિડેન્સ ફ્લેટ અને ડિવાઇડેડ બાય નેટ કન્સિડરેશન ઓફ LTCG. તો આ પણ તમારે ખાસ યાદ રાખવાના છે ફોર્મ્યુલા બધા, અને એના બેઝ ઉપર તમારે આખું જે સમ છે એનું કેલ્ક્યુલેશન કરવાનું છે. ત્યાર પછી લાસ્ટ આપણે યુનિટની વાત કરી, યુનિટ નંબર 3, ઇન્કમ અંડર ધ હેડ ઓફ અધર સોર્સ. તો એના ઉપરનો પણ આ સમ છે 15 માર્કનો છે, એ પણ અગત્યનો છે એટલા માટે. અને ત્યારબાદ અહીંયા આપેલું છે ફ્રોમ ધ ઇન્ફોર્મેશન ગિવન બિલો ધ કેલ્ક્યુલેટેડ ધ ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ ધ અધર સોર્સ ઓફ શ્રી વિજય ફોર કરંટ AY. અને આ વિદ્યાર્થી મિત્રો, હજી જે આપણે ઘણા બધા એવા વિદ્યાર્થી હોય છે કે આપણી ચેનલને જોવે છે પરંતુ લાઇક નથી કરતા અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ નથી કરતા. તો મારી ખાસ નમ્ર વિનંતી છે કે તમે ચેનલ પર નવા હોય છો તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, અને જેથી કરીને અમને પણ મોટિવેશન મળે છે. અને હા, લાઇકનો ટાર્ગેટ તમે પૂરો કરો. આપણે 100 લાઇકનો ટાર્ગેટ મૂકેલો છે, અને જો 100 લાઇકનો ટાર્ગેટ તમે પૂરો કરશો તો ત્યાર પછી તમારું જે પેપર છે મંડેએ, તો એનું પણ આપણે IMP છે તમને વહેલું પ્રોવાઈડ કરી આપશું, એટલે જેથી કરીને તમે વ્યવસ્થિત તૈયારી કરી શકો છો એટલા માટે. અને હા, આની મેક્સિમમ તમારે આ વિડીયોને શેર કરો. ઘણા બધા છે વિદ્યાર્થીઓ આપણો વિડીયો ખાલી જોવે છે, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. આમાં તમને ઘણી બધી માહિતી મળશે કોમર્સને લગતી. અને હા, MCOMના પણ વિડીયો આપણે છે એ આ ચેનલ ઉપર અપલોડ કરી છે. તમે ભવિષ્યમાં જો MCOM કરશો તો પણ તમને પ્રોફિટ જ છે, કારણ કે તમને બેઠા જે IMP દાખલા છે અથવા તો થિયરિકલ જે ક્વેશ્ચન છે એ બધું તમને આ ચેનલ ઉપરથી માર્ગદર્શન મળી જશે. અને સાથે તમારા જો કોઈ ભાઈ બહેન હોય છે એ ધોરણ 12 કોમર્સમાં હોય છે અથવા 11 કોમર્સના, તો એને પણ સંપૂર્ણ માહિતી કોમર્સને લગતી આ ચેનલ ઉપર મળી જશે, કે કોમર્સને લગતી તમામ જે વિડીયો છે એ તમને આ ચેનલ ઉપર ખૂબ જ જોવા મળશે. અને ખાસ મેક્સિમમ તમે વિડીયોને શેર કરો, અને સાથે સાથે આપણા આ જે ચેનલને છે નવા સબસ્ક્રાઈબર છે એ તમે એને વધારો, જેથી કરીને આપણને પણ મોટિવેશન મળશે અને અમે આવી રીતે તમને વહેલા IMP પ્રોવાઈડ કરશું. અને ત્યાર પછી હમણાં ટૂંક સમયમાં MCOMની એક્ઝામ શરૂ થશે, તો એના પણ વિડીયો છે આપણી ચેનલ ઉપર તમને જોવા મળશે, એટલે જેથી કરીને તમને પણ એક વિશ્વાસ બેસે કે ના, આ લોકો ખાલી વાતો નથી કરતા, અને સાથે સાથે આપણે IMP પણ પ્રોવાઈડ કરીએ છીએ. અને આ જે સમ છે એ તમારે જોવાનો છે. હી પેડ બેંક કમિશન RS, પછી 200 રૂપિયા ફોર કલેક્ટિવ ઇન્ટરેસ્ટ એન્ડ 500 રૂપિયા છે એ તમને કલેક્ટિવ ડિવિડન્ડ આપેલું છે. ઓલ્સો પેડ 200 રૂપિયા ફોર ધ બ્રોકરેજ ફોર ધ પરચેસ ઓફ શેર. તો આ જે બધા જે ઇંગ્લિશના છે એની સેમ મેં આના જેવા દાખલા વિદ્યાર્થી મિત્રો નીચે તમને આપેલા છે, એ તમારે ખાસ ગણવાના છે. મેં તમારી સમક્ષ 3 સમ મોકલીશ, એ 3 સમનો તમારે પ્રેક્ટિસ કરવાની છે, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. અને અહીંયા તમારો જે સમ છે એ રજૂઆત થાય છે વિદ્યાર્થી મિત્રો, તો આનો સ્ક્રીનશોટ લઈને તમારે દાખલો છે એ ગણવાનો, અને આન્સર છે તમને આમાં મળી જશે. કેલ્ક્યુલેશન કઈ રીતે કરવું એ બધું મેં તમને કીધું છે, એ તમારે ખાસ જોઈ લેવું, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. ત્યાર પછી તમારે થિયરી પૂછાશે, તો વિદ્યાર્થી મિત્રો થિયરીના ક્વેશ્ચન છે આમાંથી હું જે તમને કહીશ વધારે પ્રિફેર કરજો, એને વધારે પ્રાયોરિટી આપજો કરવામાં, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. તો આમાં જે ઇન્કમ ટેક્સ ઓફિસર છે, આવકવેરા અધિકારી અને એડવાન્સ ટેક્સ, તો એડવાન્સ ટેક્સ છે એ વેરી મોસ્ટ IMP રહેશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમારી પરીક્ષામાં કાલે પૂછાઈ શકે છે, અગત્યનો ક્વેશ્ચન છે એટલા માટે. ત્યાર પછી પહેલો ક્વેશ્ચન છે એ તમારે કરીને જાઓ તોય છતાં, પણ હા, હું તમને જે આપું છું એ પહેલાં કરીને જજો. ત્યાર પછી નંબર 3 ઇન્કમ ટેક્સ રિટર્ન છે, આવકવેરા પત્રક. તો આ પણ ક્વેશ્ચન છે અગત્યનો રહેશે, કારણ કે આપણે અત્યારે એપ્રિલ એન્ડ માર્ચ એન્ડિંગ હમણાં જ હતું એટલા માટે. તો આ પણ સમ છે, આ પણ જે થિયરિકલ ક્વેશ્ચન છે અગત્ય રહેશે, એટલે બીજો અને ત્રીજો વેરી મોસ્ટ IMP રહેશે. ત્યાર પછી પાન નંબર તમને ટૂંકમાં પૂછાય છે, PAN, પાન ઉપર ટૂંકનો લખો. તો પરમિનન્ટ અકાઉન્ટ નંબર એટલે કે કાયમી ખાતા નંબર છે, જે બધા વિદ્યાર્થીને અત્યારે હશે જ, એટલે તમને આઈડિયા હશે. ત્યાર પછી એ કોઈ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, પણ તો છતાં એકવાર જોઈને જુઓ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, મૂળ સ્થાનેથી કર કપાત. તો આ જે ક્વેશ્ચન છે એ મોસ્ટ IMP રહેશે વિદ્યાર્થી મિત્રો. 5મો ક્વેશ્ચન છે એ અગત્યનો છે અને ખૂબ જ અગત્યનો છે. ત્યાર પછી ગ્રોસિંગ અપ ઓફ ઇન્ટરેસ્ટ, તો સેમ એનું ગુજરાતી એ જ છે, એટલે એ પણ તમારે ખાસ એકવાર જોઈ લેવો. પણ આ મેં તમને ટોટલ 3 ક્વેશ્ચન IMP આપ્યા છે, એક 2 નંબરનો, 3 નંબરનો અને 5 નંબરનો, અને લાસ્ટમાં વેરી મોસ્ટ IMP તો 7 નંબર. આ જે 7 નંબર છે એ પણ હું તમને મોસ્ટ IMP કહું છું વિદ્યાર્થી મિત્રો, એ પણ તમારા માટે અગત્યનો છે, એટલે ખાસ તમારે આ પણ તમારે કરી જવું છે. CBDT, તો CBDT છે એ તમારું શોર્ટ ફોર્મ નેમ છે. તો વિદ્યાર્થી મિત્રો આનું તમને ખબર હોવી જોઈએ કે CBDT એટલે શું થાય. તો CBDT એટલે થશે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સ. તો આ ખાસ યાદ રાખજો. C એટલે સેન્ટ્રલ, B એટલે બોર્ડ ઓફ ડિરેક્ટ, D એટલે ડિરેક્ટ, અને T એટલે ટેક્સ. તો આનું તમારું ફૂલ ફોર્મ નામ પણ પૂછાઈ શકે છે.
અને હા એ તમારે એના બેઝ ઉપર તમારે થિયરી આવી શકે છે. એટલે તો ખાસ એકવાર લખી લેજો વિદ્યાર્થી મિત્રો, જો તમે ન લખ્યું હોય તો CBDT એનું પૂરું નામ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર ટેક્સ. એ રીતે પણ તમને IMP શોર્ટ નોટ છે એ પૂછાઈ શકે છે. ટોટલ મેં 4 ક્વેશ્ચન તમને IMP આપેલા છે. અને લાસ્ટમાં જો આ લોકોને શોર્ટ નોટ ન પૂછ્યું હોય વિદ્યાર્થી મિત્રો તો નવું કરવું હોય તો પણ થશે. તો નવું કરવું હશે તો એ લોકો તમને એક પ્રશ્ન છે અગત્યનો એ પૂછી શકે છે, સ્ટેટ ઓબ્જેક્ટિવ એન્ડ પાવર ઓફ સેટલમેન્ટ કમિશન, સમાધાન પંચના હેતુઓ અને સત્તાઓ જણાવો. તો આ પણ ક્વેશ્ચન છે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો શોર્ટ નોટ કરીને જતા હોય છે પરંતુ પ્રશ્નને ઇમ્પોર્ટન્ટ નથી દેતા. એટલે મેં તમારી સમક્ષ એક પ્રશ્ન રજૂઆત કરેલો છે. તમે આ પ્રશ્ન પણ તમે એકવાર જોઈને જજો જેથી કરીને તમને ઇઝીલી પેપરમાં પૂછાય તો આવડી જાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આના માટેના મેં જાતે સમ તમને મૂકેલા છે. ઉપર મેં જે ટાઈપના ગણવા આપેલા હતા મેં તમને વિડીયોમાં બતાવેલા છે. સેમ એ બેઝ ઉપર અહીંયા રકમ તમારી સામે છે. તો આ રકમનો તમારે સ્ક્રીનશોટ લઈને તમારે ગણી લેવો દાખલો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે કઈ રીતે મારે સમ ગણવાનો છે. અને સેમ મેં ઉપર જે કેલ્ક્યુલેશન કરેલું છે સેમ એના જેવો જ દાખલો છે. તમારે ખાલી નોર્મલ 2-3 ફેરફાર હશે એ તમારે ધ્યાનમાં લેવાના છે. એ તમારે બેઝ ઉપર ગણવાનો છે. અને હવે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ છે એ પણ એક ખાસ નમ્ર વિનંતી છે, ઉપર જે ઇંગ્લિશનો દાખલો છે એની તમે ખાલી રકમ ટેકઆઉટ કરી લ્યો એટલે જેથી કરીને તમને આઈડિયા આવી જશે. અને સેમ રકમ જ છે અને સેમ મેં ઉપર જે તમને ગણીને આપ્યા છે સેમ એના જેવા જ છે. એટલે તમે કોઈ ટેન્શન ન લેતા કે સાહેબ તમે ઇંગ્લિશનો વધારે પ્રોવાઈડ કરો છો એટલા માટે. ત્યાર પછી આપણે યુનિટ 2ની વાત કરીએ છીએ. તમારે યુનિટ 2 છે તો એના બેઝ ઉપર આપણે 20 માર્કનો તમને સમ આપેલો છે. મેં જેવો ગણેલો છે ઉપર વિદ્યાર્થી મિત્રો સેમ એ જ છે, ખાલી માઇનોર 1-2 સ્ટેપ છે એ બદલશે. એટલે ખાસ તમે એની ગણતરી કરજો. અને મેં જે બેન્ચ ઇન્ડેક્સ નંબર ઉપર આપેલા હતા સેમ એ જ છે, પણ ના લાસ્ટમાં 2017 અને 18માં છે એમાં કંઈક બદલે છે. એટલે ચલો તો ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ એ પણ ખાસ આ પ્રેક્ટિસ કરજો. ઉપરના જે સમ છે ઇંગ્લિશના હોય છે એ તમે ખાલી ગણી રાખો અને સામે તમે રકમ મૂકો. બસ એટલું તમે કરશો તો પણ તમને એન્ટ્રીના પણ માર્ક પ્રોવાઈડ થશે અને તમે આરામથી પાસ થઈ જશો. એટલે જેથી કરીને તમારે ટેન્શન નથી લેવાનું પેપરમાં, કારણ કે ખૂબ જ ઇઝી પેપર હોય છે ઇન્કમ ટેક્સનું પેપર એ. પણ હા આમાં તમારે રૂલ્સ મુજબ જવાનું છે વિદ્યાર્થી મિત્રો. તમારે જે આમાં જે TDS નંબર કીધા હોય છે તો એ તમારે ખાસ યાદ રાખવા. ત્યાર પછી આ જે સમ છે એ આ ચેપ્ટર છે એ ત્રીજો સમ છે. તો ટોટલ મેં 3 સમ અહીંયા આપેલા છે અને આ 3 સમ છે એ અગત્યના છે. તમારે એકવાર ખાસ ગણી લેવા એટલે જેથી કરીને તમને આઈડિયા આવશે. અને હા આવી જ રીતે આના જ જેવો એક વિડીયો છે તમને ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળશે. એ પણ તમારા માટે IMP રહેશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણે જે તમને કીધું હતું આજે તમારે પરીક્ષા હતી તો એમાં સેમ આપણે જેવા જ દાખલા પૂછાણા હતા. એટલે અને એ તમને પણ ખબર હોય તો તમે કોમેન્ટમાં જણાવજો જેથી કરીને અમારો પણ ઉત્સાહ વધે. અને કોમેન્ટ તમે કરો છો તો અમને વિશ્વાસ રહેશે કે ના અમે આ રીતે IMP આપી છે એ બહુ સાચું પૂછાય છે અને જેથી કરીને સ્ટુડન્ટને પણ ઉપયોગી છે. અને આ વિદ્યાર્થી મિત્રો આ ચેનલ ઉપર નવા જે કાંઈ યુઝર્સ હોય છે તો આપણે આ જે ચેનલને છે મેક્સિમમ તમે શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમારા જે કોલેજના કોઈ પણ ગ્રુપ હોય છે એમાં જે મેક્સિમમ શેર કરો જેથી કરીને એને પણ IMP પ્રોવાઈડ મળી શકે છે. અને આ વિડીયો ઉપર આપણે યુઝર્સ છે એ પૂરેપૂરા આપણે 1K છે એ કમ્પ્લીટ કરવાના છે 2-3 દિવસની અંદર તમારી જે એક્ઝામ પૂરી થાય એ પહેલાં જ, એટલે જેથી કરીને અમને પણ આઈડિયા આવે છે એટલા માટે. અને હા આ જે તમારે PDF જોતી હોય તો મારો વોટ્સઅપ નંબર તમને આપું છું 8866512094. અને આ ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મારો નંબર છે એ મળી જશે. તો એમાંથી તમે મને વોટ્સઅપમાં તમારું નામ લખજો, તમારી કોલેજનું નામ લખજો, તમે કયા સિટીમાંથી છો એ લખજો. તમને PDF છે પ્રોવાઈડ કરવામાં આવી જશે. અને આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો.